પપ્પા, બોલ ને બેટા. તમારા માટે એક પ્રશ્ન છે, પૂછું? શું પ્રશ્ન છે? બોલ ને બેટા. પપ્પા, મા વિશે તો ઘણી કવિતાઓ છે, ઘણા પુસ્તકો છે. પપ્પા એટલે શું? પપ્પા એટલે શું? મમ્મી એટલે મેનેજમેન્ટ અને પપ્પા એટલે પોતાની બધી લાગણીઓ સાથે મેનેજમેન્ટ કરતો માણસ એટલે પપ્પા. ઘરમાં હર્ષ ઓછો કરે અને પોતાના પર્સમાં એના પરિવારને લઈને ફરે ને એનું નામ પપ્પા. બેટા, મમ્મીને રોવું હોય ને તો ફેમિલીની વચ્ચે પણ રોઈ શકે છે, અને જ્યારે પપ્પાને રોવું હોય ને ત્યારે ખૂણામાં જઈને જ રોવું પડે છે. અને તારે જો પપ્પા વિશે જાણવું હોય ને તો કોઈ મોટો પ્રસંગ હોય ને એમાં તું જાજે, બધા ખુશખુશાલ હોય અને એમાં એક જ જીવ મૂંઝાયેલો ફરતો હોય ને એનું નામ જ પપ્પા. કોઈ મહેમાન આવવાનું બાકી તો નથી ને, બધું બરોબર તો છે ને, પોતાના છોકરા તો ખુશ છે ને, પોતાના છોકરાને ખુશ રાખી અને પોતે ખુશ થાય ને એનું નામ પપ્પા. સિનેમાની લાંબી લાઈનમાં જે માણસનો ઊભો રહેતા કંટાળો આવે અને તમારા એડમિશન માટે ભર તડકામાં કલાકો સુધી જે ઊભો રહીને એનું નામ જ પપ્પા. પોતાના છોકરા ધંધામાં સેટ ન થાય અને ત્યાં સુધી અપસેટ થઈને ફરે ને તે જ પપ્પા. આખી જિંદગી ઓવર ટાઈમ કરી અને પરિવારને સારો ટાઈમ આપે ને એનું નામ પપ્પા. તારી મમ્મીને તો સમજવી સહેલી પડે, પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી પણ નાની પડે. મમ્મી પોતાના સંતાનને પેટમાં રાખે જન્મ દેવા માટે, અને પપ્પા સંતાનોને મગજમાં રાખે એના ઉજ્જવળ ભવિષ્ય માટે. એનું નામ જ પપ્પા. મમ્મી એક એવી બેંક છે કે જ્યાં તમે બધા જ દુઃખ જમા કરાવી શકો, અને પપ્પા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેનામાં બેલેન્સ હોય કે ન હોય પણ તમને ખુશી. પપ્પા, બોલ ને બેટા. તમારા માટે એક પ્રશ્ન છે, પૂછું? શું પ્રશ્ન છે? બોલ ને બેટા. પપ્પા, મા વિશે તો ઘણી કવિતાઓ છે, ઘણા પુસ્તકો છે. પપ્પા એટલે શું? પપ્પા એટલે શું? મમ્મી એટલે મેનેજમેન્ટ અને પપ્પા એટલે પોતાની બધી લાગણીઓ સાથે મેનેજમેન્ટ કરતો માણસ એટલે પપ્પા. ઘરમાં હર્ષ ઓછો કરે અને પોતાના પર્સમાં એના પરિવારને લઈને ફરે ને એનું નામ પપ્પા. બેટા, મમ્મીને રોવું હોય ને તો ફેમિલીની વચ્ચે પણ રોઈ શકે છે, અને જ્યારે પપ્પાને રોવું હોય ને ત્યારે ખૂણામાં જઈને જ રોવું પડે છે. અને તારે જો પપ્પા વિશે જાણવું હોય ને તો કોઈ મોટો પ્રસંગ હોય ને એમાં તું જાજે, બધા ખુશખુશાલ હોય અને એમાં એક જ જીવ મૂંઝાયેલો ફરતો હોય ને એનું નામ જ પપ્પા. કોઈ મહેમાન આવવાનું બાકી તો નથી ને, બધું બરોબર તો છે ને, પોતાના છોકરા તો ખુશ છે ને, પોતાના છોકરાને ખુશ રાખી અને પોતે ખુશ થાય ને એનું નામ પપ્પા. સિનેમાની લાંબી લાઈનમાં જે માણસનો ઊભો રહેતા કંટાળો આવે અને તમારા એડમિશન માટે ભર તડકામાં કલાકો સુધી જે ઊભો રહીને એનું નામ જ પપ્પા. પોતાના છોકરા ધંધામાં સેટ ન થાય અને ત્યાં સુધી અપસેટ થઈને ફરે ને તે જ પપ્પા. આખી જિંદગી ઓવર ટાઈમ કરી અને પરિવારને સારો ટાઈમ આપે ને એનું નામ પપ્પા. તારી મમ્મીને તો સમજવી સહેલી પડે, પણ પપ્પાને સમજવા સંતાનોની ફૂટપટ્ટી પણ નાની પડે. મમ્મી પોતાના સંતાનને પેટમાં રાખે જન્મ દેવા માટે, અને પપ્પા સંતાનોને મગજમાં રાખે એના ઉજ્જવળ ભવિષ્ય માટે. એનું નામ જ પપ્પા. મમ્મી એક એવી બેંક છે કે જ્યાં તમે બધા જ દુઃખ જમા કરાવી શકો, અને પપ્પા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેનામાં બેલેન્સ હોય કે ન હોય પણ તમને ખુશી